चलो विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જેની આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે ધોરણ 9 જે છે એ ધોરણ 9 વાસ્તવિક સંખ્યાઓ આવતી હતી, તો એમાં આપણે અભ્યાસ કરવો પડે, ત્યાર પછી આપણને જે છે એ ખ્યાલ આવે. તો એના માટે સૌ પ્રથમ તો સંખ્યા પદ્ધતિ જે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો મુદ્દો આપણો છે સંખ્યા પદ્ધતિ જોઈએ. સંખ્યા પદ્ધતિઓ તો સંખ્યા પદ્ધતિની અંદર પહેલી સંખ્યા જે છે જેને આપણે એકડી તરીકે ઓળખીએ છીએ એની ચર્ચા કરીએ તો આવી જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એકડી આપણી જે છે ત્યાંથી શરૂઆત થાય. 1 2 3 નો અર્થ એ થશે કે બીજી પણ સંખ્યાઓ આગળ છે ને શું કહેવાય, ને પ્રાકૃતિક સંખ્યા કહેવાશે. પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. તો આ પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાં સુધી? તો અનંત સુધી છે. અને અનંત સુધી હોવાના કારણે આપણે જોઈ શકીએ છીએ, અહીંયા મેં ડેશ કર્યું છે, એનો અર્થ એ થાય છે કે હજુ સુધી સંખ્યાઓ છે પણ આપણે એને દર્શાવતા નથી કારણ કે અનંત સુધી છે. તો પ્રાકૃતિક સંખ્યા જે ગણ છે, તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણને આપણે n વડે કેપિટલ M વડે દર્શાવાય છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે પહેલો ગણ જે છે, જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો એની શરૂઆત 1 થી થાય. 1 2 3 આગળ સંખ્યાઓ છે, એક ઉમેરતા જાઓ તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા તમને પ્રાપ્ત થતી જશે. ક્યાં સુધી? તો અનંત સુધી એ પ્રાકૃતિક સંખ્યાઓ છે જેને આપણે એકડી તરીકે પણ ઓળખીએ છીએ. અને આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n વડે દર્શાવાય છે. હવે પછી એને આપણે દર્શાવવું હોય, માની લો કે ગણ સ્વરૂપે, તો આપણે n બરાબર 1 2 3 આ રીતે દર્શાવી શકીએ. તો આ સંખ્યાઓ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એના પછી બીજી સંખ્યાઓ જોઈએ તો અહીંયા તમે પ્રાકૃતિક સંખ્યાઓ લખી, એના પછી હું પૂર્ણ સંખ્યાઓની વાત કરું. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, ગોખવાનો પ્રયત્ન ના કરતા બહુ સરળ રીતે આપણે સમજીએ. પહેલાં તમે જે પ્રાકૃતિક સંખ્યાઓ હું લખી દઉં તો 1 2 3, તો આ તો પ્રાકૃતિક સંખ્યાઓ થઈ, પણ હું માત્ર એક આગળ મૂકી દઉં, 0 ઉમેરી દઉં. 0 થી જ્યારે શરૂઆત થાય, સંખ્યાઓ શરૂ થાય, તો એવી સંખ્યાઓને શું કહી શકાય? તો એવી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યાઓ કહે છે. હવે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે, પૂર્ણ સંખ્યાઓના ગણને આપણે W દ્વારા દર્શાવીએ છીએ. એટલે W વડે દર્શાવાય છે. હવે જુઓ, આ જે છે
અહીંયા તમે જુઓ તો એનના તમામ સભ્યો ડબલ્યુમાં આવે છે, એનના તમામ સભ્યો ડબલ્યુમાં આવે છે, કારણ કે જો 1 2 3 4 બધા આવે છે, તો એનો અર્થ એ થાય કે એન એ ડબલ્યુમાં આવી જાય છે. તો આપણે લખી શકીએ કે આપણે ધોરણ 9માં ભણ્યા છીએ ઉપગણ, તો કે એન ઉપગણ ડબલ્યુ, કારણ કે તમામ સભ્યો આવી જાય છે. તો હવે આ વસ્તુ સમજવા માટે પૂર્ણ સંખ્યાઓ એટલે તો માત્ર 0નું ઉમેરણ કરો. 0નું તમે ઉમેરણ કરશો પ્રાકૃતિક સંખ્યાઓમાં, જ્યારે તમે 0નું ઉમેરણ કરશો તો પછી જે સંખ્યાઓ મળે છે તમને એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ચાલો, હવે તે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યાઓ જોઈ, અને હવે ત્રીજી સંખ્યાનો પ્રકાર છે આપણે જોઈએ. આગળ વધીએ તો હવેનો જે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ તો કે સંખ્યાઓ કઈ? તો જુઓ, અહીંયા તમે 0નું ઉમેરણ કર્યું 1 2 3 4 ડેશ ડેશ ડેશ. હવે તમે માઇનસ સંખ્યાઓ ઉમેરો, પણ યાદ રાખજો પૂરેપૂરી અધૂરી ના ચાલે. તો -1 -2 -3 ડેશ ડેશ ડેશ. આગળ સંખ્યાઓ છે, અહીંયા પણ અને આગળ સંખ્યાઓ છે. તો આ જે સંખ્યાઓ છે પ્લસ અને માઇનસ 0નો પણ સમાવેશ થાય. તો એવી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. ને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. સંખ્યાઓ કહે છે. જે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓના ગણને પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે ઝેડ દ્વારા અથવા ઝેડ નહીં તો અથવા આઈ વડે દર્શાવીએ છીએ. વડે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વિચાર કરતા જઈએ, તેમ લખતા જઈએ. તો વિચારો પહેલાં એન સંખ્યાઓ. એનમાં જ્યારે 0 ઉમેર્યો એટલે આપણે પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા આપણે 0 ઉમેર્યો એટલે પ્રાકૃતિક સંખ્યાઓ તમામ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થઈ જાય, અને પૂર્ણ સંખ્યાઓ જે છે તમામે તમામ ઝેડમાં સમાવેશ થઈ જાય છે. હવે જો આની અંદર આપણે વિચારીએ તો વર્તુળ સ્વરૂપમાં હું તમને થોડીક સમજૂતી આપું. તો અહીંયા જો એન, તો કઈ સંખ્યાઓ? તો એન એક ગણ છે, તો કે એમાં 1 2 3 નો સમાવેશ થાય. હવે જ્યારે આ એનની અંદર એનો ઉપર બીજો ગણ છે એના કરતાં મોટો, જેને આપણે ડબલ્યુ કહીએ, તો શું ઉમેરવું પડે? માત્ર 0 ઉમેરો. તો કયો થઈ ગયો? તો કે પૂર્ણ સંખ્યાઓ. અને જ્યારે આ પૂર્ણ સંખ્યાઓ છે એમાં પણ જ્યારે તમે એ જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને માઇનસ સંખ્યાઓ તમે ઉમેરો -1 -2 -3 અને પૂર્ણાંક સંખ્યાઓ. તો હવે જે મળે છે તમને કયો ગણ મળશે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મળે છે. તો હવે જો તમે આ રીતે ગણ જે છે એ યાદ રાખવાની સરળ. તો પ્રાકૃતિક સંખ્યાઓ 0 ઉમેરો એટલે પૂર્ણ સંખ્યાઓ માઇનસ ઉમેરો એટલે પૂર્ણાંક સંખ્યાઓ. આગળ વિચારો. આગળ આપણે વિચારતા રહીએ. તો હવે જુઓ, તમે આટલા સુધી તો અભ્યાસ કર્યો. હવે તો આની અંદર એક તમે જોયું કે ઋણ પૂર્ણાંકો હોય છે અને ધન પૂર્ણાંકો પણ હોય છે. તો ઝેડમાં તમે જોયું, તો ઝેડમાં આપણે દર્શાવીએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં 0 1 2 3 ડેશ ડેશ ડેશ. અહીંયા આગળ -1 -2 -3 ડેશ ડેશ ડેશ. તો અહીંયા સ્પષ્ટ છે કે આ ઝેડની અંદર પૂર્ણાંક સંખ્યાની અંદર એક તો ઋણ પૂર્ણાંકો હોય છે, પૂરેપૂરા અધૂરા નહીં. ઋણ પૂર્ણાંક હોય છે, ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે,
ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોય છે, જુઓ તમે જોઈ શકો છો, મેં રાઉન્ડ કર્યું, ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે. અને બીજી કઈ હોય છે તો એક તો કે ધન પૂર્ણાંક સંખ્યા હોય છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે જે તમે જોઈ શકો છો. અને બીજું કોણ હોય છે તો શૂન્ય હોય છે, શૂન્ય પણ હોય છે. આ જે ગણ જે છે એ ગણને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. એના પછીનો ગણ જે છે તો એ જે છે હવે સમય સંખ્યા ગણ. હવેનો મુદ્દો આગળ જોઈએ. બીજો પ્રકાર મેં ક્યાં સુધી પ્રકાર હતા સંખ્યાઓના 1 2 3 અને 4. ચોથી જે સંખ્યાઓનો ગણ છે સમય સંખ્યાઓ. તો મિત્રો સમય સંખ્યાઓ કોને કહેવાય તો બે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વડે બે પૂર્ણાંક યાદ રાખજો, બે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વડે બનતી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો સમય સંખ્યા એટલે બે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વડે બનતી સંખ્યાને શું કહે છે? સમય સંખ્યા. તો બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર, માની લો કે 2 છે, આ પૂર્ણાંક છે, પણ અહીંયા હું 3 લખું તો જોઈ શકો છો બે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર, તો 2 અને 3 પૂર્ણાંક, એના ભાગાકાર વડે જે સંખ્યા બની સંખ્યાને શું કહે છે? સમય સંખ્યા કહે છે. તો -3 પંચમાંશ, 4 એકલા છે પણ હું છેદમાં 1 મૂકી દઉં તો પણ સમય સંખ્યા છે. -7 એકલા છે, કશું નથી છેદમાં, પણ જો હું 1 મૂકી દઉં તો પણ એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા જે છે એને આપણે શેના દ્વારા દર્શાવી તો સમય સંખ્યાને સંખ્યાઓના ગણને શેના દ્વારા દર્શાવીશું તો ક્યુ વડે. શેના વડે? ક્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા એક શરત છે સમય સંખ્યામાં. તો સમય સંખ્યાઓ અનંત છે, વચ્ચે આવેલી છે, પણ એ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓમાં ક્યુ, માની લો કે સમય સંખ્યાનો ગણ છે, ઇક્વલ ટુ બરાબર એ એટલે અંશમાં આવેલી સંખ્યા, અને બી એટલે છેદમાં આવેલી સંખ્યા. કારણ કે આપણે આ વ્યાખ્યા જોઈ, બે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વડે બનતી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો અહીંયા જો એ પૂર્ણાંક સંખ્યા, બી પણ પૂર્ણાંક સંખ્યા છે. એનો અર્થ એ થાય કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ. કારણ કે આ કોના સભ્યો છે તો પૂર્ણાંક સંખ્યાના સભ્યો છે, પણ શરત એ છે બી નોટ ઇક્વલ ટુ 0. બી બરાબર ક્યારેય 0 હોઈ શકે નહીં, એટલે કે છેદમાં ક્યારેય 0 હોઈ શકે નહીં. કારણ તો જો 2 લખ્યા મેં, હવે હું 0 લખું તો આ સમય સંખ્યા કહેવાય ન કહેવાય. કારણ કે કોઈ પણ સંખ્યા જે છે ભાગાકાર એના વડે થઈ શકે કે જે સંખ્યાનો વ્યસ્ત સંખ્યા અસ્તિત્વ ધરાવતી હોય. અહીંયા તમે જોઈ શકો છો 0 જે છે એની વ્યસ્ત સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી, અને વ્યસ્ત સંખ્યા વડે તમે જ્યારે ભાગાકાર કરો તો તમને 1 મળે. બરાબર, અહીંયા 1 મળવાની કોઈ સંભાવના જ, માટે 0 છેદમાં ના હોય. એના માટે જે છેદમાં બી છે એ આ છેદમાં બી છે, એના માટે લખ્યું છે સ્પષ્ટ બી નોટ ઇક્વલ ટુ 0. બી બરાબર ક્યારેય 0 હોઈ શકે નહીં, અને જો હોય તો એ સમય સંખ્યા નથી.
હવે તમે નોંધો કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ બે પૂર્ણાંકોનો ભાગાકાર છે, તમે જોઈ શકો છો અહીંયા. તો એનો અર્થ એ થઈ આપણે એવી પણ એક નોંધ લઈ શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ શું છે તો કે બે પૂર્ણાંકોનો ભાગાકાર છે. પૂર્ણાંકોનો શું છે? ભાગાકાર છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 2 પણ હું લખી દઉં 2 છે પણ હું છેદમાં 1 લખી શકું, પરિણામમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા -3 છે, બરાબર હું લખી શકું -3/1. શું લખ્યું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ બે પૂર્ણાંકોનો ભાગાકાર છે. 2 1/1 -3 -3/1. તો આ જે બરાબર બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, અંશ અને છેદમાં, માટે આ સમય સંખ્યા છે. તેથી તેઓ સમય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા આપી હોય, માની લો કે 4 આપી છે તો હું છેદમાં 1 મૂકી શકું. તો કે દરેક જે છે તે સમય સંખ્યાઓ છે, તેથી આ તેઓ સમય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા આપી હોય અને તમે છેદમાં 1 મૂકી દો, સમય સંખ્યા બની જશે કોઈ પણ. પછી બીજો મુદ્દો એ છે કે દરેક શાંત દશાંશ. કઈ વિદ્યાર્થી મિત્રો, શાંતનો અર્થ થાય કે ચિહ્નોનો અંત આવે છે. યાદ રાખજો, પોઈન્ટ જે કહો છો ને, પોઈન્ટનો અંત આવવો જોઈએ, તો કહી શકાય કે શાંત દશાંશમાં પોઈન્ટોનો અંત સમજીએ, ચોક્કસ પોઈન્ટ હોય એના. દશાંશ સંખ્યાઓ બે પૂર્ણાંકોનો ભાગાકાર છે. હવે તમે જોઈ શકો છો કે એના દશાંશનો અંત આવવો જોઈએ, ના આવે તો શું થાય એનો મુદ્દો આપણે પછી ચર્ચા કરીએ. સમય સંખ્યા જે છે એ કોઈ પણ બે પૂર્ણાંકો જે છે, અંશ અને છેદમાં બે પૂર્ણાંકો હોવા જોઈએ. તો ભાગાકાર સ્વરૂપે દર્શાવેલી હોય તો એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને બીજો મુદ્દો એ છે કે દરેક શાંત દશાંશ જે છે સંખ્યાઓ બે પૂર્ણાંકોનો ભાગાકાર છે. આગળ જોઈએ, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે 2.3 તો તમે લખી શકો 23, પણ છેદમાં મારે કેટલા લખવા પડે? 10 થઈ શકે છે. 2 પોઈન્ટ છે, 1 પોઈન્ટ છે, થશે. હવે તેથી એ સમય સંખ્યાઓ છે અને દરેક જે સમય સંખ્યા છે એ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અનંત એટલે કે જેનો આવૃત જે છે એવી સંખ્યાઓ જે છે એ ભાગાકાર વડે આપણે દર્શાવીએ છીએ. હવે આપણે આગળ વિચારીએ તો અસમય સંખ્યા. ક્યારેક એવું પણ બને કે પોઈન્ટોનો અંત ના આવતો હોય પણ એ અનંત આવૃત, અનંત છે એટલે જેનો અંત નથી તેવો, આવૃત એટલે એકની એક પોઈન્ટ વારંવાર પુનરાવર્તન થતો હોય તો એ પણ ભાગાકાર સ્વરૂપે હોઈ શકે છે. દાખલા તરીકે દરેક ધોરણ 9માં તમે ભણી ચૂક્યા છો, દરેક અનંત જેનો અંત નથી તે, આવૃત એકનું એક રિપીટેશન થવું, એકનું એક દશાંશ, જે દશાંશ પોઈન્ટ હોય રિપીટેશન થાય, દશાંશ સંખ્યાઓ બે પૂર્ણાંકોનો ભાગાકાર છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દાખલા તરીકે 0.33333 ચાલે જ જોઈએ છે તો લખી શકો 0.312 દર્શાવી શકાય અને એને આપણે છેદમાં 1/3 દર્શાવી શકીએ. એવી જ રીતે 1.2712 એનો અર્થ થાય એ કે 1.27 ફરી 27
ફરી 27. જો એક તો અનંત, આ આવૃત્તિ કે એકની એક સંખ્યાઓ વારંવાર આવે છે, એકની એક સંખ્યાઓ વારંવાર આવે છે તો પણ તે સમય સંખ્યાઓ છે. તેને આપણે દર્શાવવું હોય તો 1/27/99 દર્શાવી શકીએ. તો આ બધી સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે. હવેનો ટોપિક જે છે અસમય સંખ્યાઓની કાલે ચર્ચા કરીશું, પછી આપણા મૂળ ટોપિક ઉપર આવીશું. આ સમજૂતી લેવી જરૂરી છે, કારણ કે આ ખ્યાલ હોય ને તો જ તમને વાસ્તવિક સંખ્યાઓ જે યુક્લિડની ભાગ પ્રવિધિ છે એનો ખ્યાલ આવે. બાકીની ચર્ચા